હું આમ જાતી હતી ને તો હું એ જ નોટિસ કરતી હતી. પહેલાં હું જોઈ લઉં બધું ક્યાં ને કઈ વસ્તુ આવી, કેમ કે હું પણ મજામાં. હા હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. મતલબ સવાર થઈ ગઈ છે આપણી મસ્ત મજાની. એન્ડ અત્યારે જો હું હે ને મતલબ અત્યારે હું કિચનમાં છું, રસોડામાં. અને સવારમાં જો મારી મમ્મીએ બનાવી દીધી હતી. એનો નાસ્તો થાય છે ત્યાર પર શાકની ઢગલી છે. તો અત્યારે જો નાસ્તો કરીશ, અને એ બધાએ તો નાસ્તો કરી લીધો. પછી હું બનાવું છું ત્યારે મેં કાબુલી ચણા ને એવું બધું બાફ્યું છે ત્યારે. એન્ડ અહીંયા છે રાઈસ કુકરમાં. તો એ થઈ જાય ને તો હું પછી નાહી ધોઈ રેડી થઈ, અને પછી મસ્ત મજાને આપણે જાશું નીચે, તો ત્યાં પણ તમને બધાને મળાવીશ. એન્ડ હજી સુધી મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો. એન્ડ આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો, અને મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો. મને હજી પણ કોમેન્ટમાં જણાવજો કે તમારે કયા ટાઈપના વિડીયોઝ જોઈએ છે, મતલબ કેવા જોઈએ, તો સજેસ્ટ કરજો. એ તો મને ખબર પડી કે તમારે લોંગ વિડીયોઝ જોઈએ છે 15 થી 20 મિનિટ સુધીના, તો એ પણ હું કરું જ છું. 15 થી 20 મિનિટ સુધીના બની જાય વિડીયોઝ ત્યારે. અને કાલે વ્લોગ્સમાં એવું થયું કે કાલે મતલબ એડિટ થઈ ગયો હતો, અપલોડ થવાનો બાકી હતો. તો એ મને ખબર જ હતી કે અહીંના 7:30 એટલે ઇન્ડિયાના 9 વાગે, તો 7:30 વાગ્યા સુધીમાં વ્લોગ્સ એડિટ નહીં થાય. તો પછી મેં રામને કીધું મારાથી વિડીયોઝ અપલોડ નહીં થાય, અને મારે કામ પર કેટલું બાકી હતું, કેમ કે કપડાં વોશિંગ મશીનમાં નાખવાના બાકી હતા, અને થોડુંક મારો સામાન પણ એમને પડ્યો હતો, તો એ પણ બધું ગોઠવવાનો બાકી હતો. તો એવું બધું હતું. તો પછી મેં કીધું રામને, તો રામે થોડી નાની એવી ક્લિપ મોકલી. તો મને લાગે વીકમાં એ દિવસ કદાચ વ્લોગ ના આવે, તો ટેન્શન ન લેતા, એવું છે. અત્યારે બનાવી લો ને રસોઈ, તો એમ કે પછી ટેન્શન નહીં. તો જો અત્યારે કરું છું. આજ છે શનિવાર, તો હનુમાન ચાલીસાને પણ નાહી ધોઈને બોલશું થોડીક થઈ જાય એટલે. ઓકે, તો ચાલો હવે હું હે ને બધું રસોઈ કરી લઉં, નાહી ધોઈ. પછી થોડી વારમાં પાછા આપણે મળશું. એન્ડ વિચાર છું કે આજ હું એકલી જઈશ નીચે, અને તમને બધાને એક્સપ્લોર કરાવીશ થોડું ઘણું, કેમ કે રૂમનું પછી તમને પણ બધાને બોરિંગ થઈ જાય. જો હું નાહી ધોઈને રેડી થઈ ગઈ છું. તો હવે આપણે બનાવવાનું છે, મતલબ હે ને કાબુલી ચણા જે પલાળેલા હતા ને, તો પછી મેં એ જ બાફી નાખ્યા ને રાઈસ કર્યા સાઈડમાં. તો પહેલાં છે ને હું ચણાને વઘાર લઈશ. મતલબ અહીંયા છોલે તો નહીં થાય, કેમ કે ટમેટા ડુંગળીને આપણે એવી રીતના ગ્રેવી કરતા હોય, તો એવી નહીં થાય કાંઈ. તો પહેલાં હું ફટાફટ એ કરી લઉં, જમી લઉં. જમીન નીચે જઈશ અને બધું વ્યૂ બતાવીશ, પાસેનું જે છે એનું એક્સપ્લોર કરીશ, કેમ કે અહીંયા નેશનલ ડેની આપણે રજા હોય બધા લોકોને. તો રાજુને આઈ થિંક હશે જ કોલ આવ્યો નથી, પણ રામનો આવ્યો હતો. તો બપોરે જો એના હારે વાત કરી. અત્યારે બધી રસોઈ બનાવી લઉં. એન્ડ અહીંયા બધાને રજા હોય એટલે રાજુ કાલે આઈ થિંક હશે જ. તો કાલે હું કંઈક બીજું બતાવીશ કે અહીંયા છું. તો હવે હું એક્સપ્લોર કરી, કેમ કે હું એકલી તો ક્યાંય બહાર ન જઈ શકું, અહીં થોડુંક હાર્ડ પડે. તો મારે ત્યાં બાજુમાં જ છે. તો ચાલો હું તમને બતાવી લઉં રસોઈ કરી. જોઈ શકો છો આ ધાણા કે એવું કંઈ નથી, તો પછી એમને બનાવી નાખ્યા છે. ને અહીંયા છોલે બની ગયા છે, ને અહીંયા રાઈસ છે. તો અત્યારે હું જસ્ટ એટલું જ ખાઈશ, કેમ કે રાતે પાછું કંઈક નવીન કરશું આપણે. જમી લીધું, જમીને નીચે જાઓ અને તમને બધાને બતાવું નીચે કેવું છે અત્યારે. મતલબ અત્યારે અહીંયા કેટલા વાગ્યા છે ખબર? 6:15 થયા છે. તો નીચે જઈને તમને બધાને બતાવું. ચાલો ગાઈઝ, લિફ્ટમાં જશે. આજ ફાઇનલી તમને બધાને એક્સપ્લોર કરાવીશ, મતલબ નિરાતે. કેમ કે ક્યાંક જવું હોય ને તો ફટાફટ થતું હોય, એટલે પછી એમ થાય કે આ બોલવાનું રહી જાય. તો ત્યાં નીકળતી હતી ને, તો અમારા રૂમમાં છે જે HR છે, તંચાર છે, તો એ નીકળ્યા ને તો મને કહે કે તમે નેલ આર્ટિસ્ટ છો. એટલે મારા નેલ્સ જોઈને બધા એમ કહે કે તો હે ને મને તમારા CV મોકલજો.
તો એમ જ કે ફાઇનલી ખુલી ગઈ છે. ચાલો ગાઈસ, દુબઈમાં આવીને કેવું લાગ્યું એ પણ તમને બધા નીચે જઈને જાવ કહું બધું ને. નીચે લાઇટિંગ હોય તો સારું, બાકી ત્યાં લાઇટિંગ બહુ ઓછી હોય નીચે. જો આવી ગયું છે. મને ક્યારેક ક્યારેક એમ થાય કે હું હે ને ગુજરાતીમાં તો બ્લોગ બનાવું જ, બટ અહીંયાના લોકો જે હિન્દી છે ને એ બધા મતલબ એમ કંઈક અમતારા બ્લોગ જોઈએ તો મને થોડુંક એમ થાય કે એ બધા તો ગુજરાતી કોઈ સમજી શકે નહીં, પણ તોય પણ જો મારા ગુજરાતી બ્લોગ જોવે તો બહુ સારું કહેવાય નહીં મારા માટે. જો અહીંથી બતાવું તમને બધા. મારી બિલ્ડિંગ છે, 5મા ફ્લોરે મારો રૂમ છે, અને અત્યારે જો હું અહીંથી જાઉં, અહીંથી છે ને 2 મોલ આવે છે મારે. એક આ વેસ્ટ ઝોન છે, ત્યાં પણ બધું મળી રહે મારું જે જોઈએ, અને આગળ છે ને ઝેરાત અલી શેખ મોલ, એ પણ જો તમને બતાવું, અહીંથી નથી બધું સરખું દેખાતું, તો એ મોલ પણ છે. ત્યાં સુધી આપણે જાઉં, તમને બધાને બતાવીશ. આની પહેલાં જો અમે અહીંયા ગયા હતા, જો પ્લેન જાય ગાઈસ. અહીંયા એરપોર્ટ પણ સાવ નજીક જ થાય છે અહીંથી, એટલે મારે એ સારું છે અહીંથી. જો અહીંયા આ સારું છે, રોડ ક્રોસ કરવા માટેનો સિગ્નલ છે ને, સિગ્નલ આવી જાય ને પછી જ બધા રોડ ક્રોસ કરે. મને તો બહુ જ ગમ્યું, કેમ કે આપણે ત્યાં એક્સિડન્ટને વધારે સાંભળવા મળે, એ તો કંઈ ના સાંભળવા મળે. અહીંયા વેસ્ટ ઝોન એકલી નીકળીશ દુબઈ માર્કેટમાં, બાકી કોક ને કોક સાથે હોય જ. અહીંયા જો રોડ ક્રોસ માટે કેટલી લાઈન થઈ ગઈ, કેટલી ભીડ થઈ ગઈ, મતલબ કે અહીંયા રોડ ક્રોસ થાય. તો ફાઇનલી ગાઈઝ ત્યાંથી હાલીને હે ને અહીંયા બાજુમાં જ થાય સરફડીજી મેટ્રો, તો ત્યાં સુધી હાલીને આવતી રહીશ. ધીમે ધીમે ક્યારેક બહાર નીકળું તો ખબર પડે. તો જો આ છે અમારું સરફડીજી મેટ્રો સ્ટેશન છે, ત્યાં જવું હોય તો. એન્ડ અહીંથી બધા એટલે બધા મોલ ચાલુ થાય, સેન્ટ્રલ મોલ, પછી ઓલી બાજુ પણ ઘણા મોલ છે નાના નાના, જ્યાં આપણે બધી વસ્તુ મળી રહી, આપણે જે જોઈએ. હું આમ જાતી હતી ને તો હું એ જ નોટિસ કરતી હતી, પહેલાં હું જોઈ લઉં બધું ક્યાંથી કઈ વસ્તુ આવી, કેમ કે હું પણ મજામાં. હા તો દુબઈમાં મને ઓળખી ગયા તો અત્યારે આવ્યા છો. જો આ ગઈ ને 4-વ્હીલર ભાઈ હતા અહીંયા, જો સરફડીજી મેટ્રો સુધી તો પહોંચી ગઈ. એટલે હાલીને આવતી હતી ને તો પહેલો જ દિવસ હજી હું અહીંયા આવી એને એકલી, તો એક ભાઈ આવ્યા ને સુજીત કરીને છે, તો એ 4-વ્હીલર લઈને જતા હતા ને તો કાચ ખોલ્યો, મને એમ થયું કે મને ઓળખતા હશે કે મારાથી કંઈ થયું હોય છે, ભૂલ થઈ છે, હું તો બી ગઈ.
તો એ ભાઈ કહે નહીં કે તમે વ્લોગ ઉતારો ને અમે ઓળખી ગયા તમે જેનિસ વ્લોગ કા હા. તો આવડી મોટી સિટીમાં જો કોઈ મારું જાણીતું મળતું હોય વ્લોગ જોઈને બહુ એટલે બહુ ખુશ થઈ ગઈ છું. એન્ડ અહીંયા સુધી જો આવી, હવે હું પાછી જાઉં છું રિટર્ન. મતલબ અહીંયા બધા મોલ મળી જાય. એ ભાઈ છે ને 14 થી 15 વર્ષ અહીંયા મતલબ કે દુબઈમાં જતા કોઈ કંઈક કામ હોય તો મને કહેજો. મારા નંબર દીધા મને. એન્ડ ધીમે ધીમે જો અહીંયા ફેમસ થવા માંડી છે તમે જલપા. તો જો અત્યારે હું જાઉં છું રિટર્ન. એન્ડ ઘણા લોકોના ક્વેશ્ચન હતા કે તમે દુબઈ શેના માટે ગયા છો, સ્ટડી માટે ગયા છે કે પછી તમે કોઈ ફરવા માટે જ ગયા છે. અત્યારે મારી કંઈ બીજી ઈચ્છા નથી. હું મતલબ કે વિઝિટ વિઝામાં જ છું અત્યારે 2 મહિનાની. અને વિચાર તો હતો કે જો મને સારી કોઈ જોબ મળી જાય ને, કેમ કે હું અત્યારે રૂમની બહાર નીકળીને તો ત્યાં પણ છે ઘણા લોકો મતલબ જાણીતા છે. તો બધાને કીધું ને કે હું નેલ આર્ટિસ્ટ છું, તો એ લોકો પણ બધા મને એમ જ કહે કે તમે સીવી સેન્ડ કરજો કે તો અમારે ત્યાં કે નેલ આર્ટિસ્ટ જરૂર છે. તો વિચાર છે કે જો મને મારી ફિલ્ડમાં જો અહીંયા કંઈ સારું કામ મળી જતું હોય તો હું વિચારી શકું આગળ પણ. કેમ કે એક્સપિરિયન્સ સૌથી મોટી વસ્તુ છે કે જો મને એક્સપિરિયન્સ થઈ જતો હોય તો પછી યુકે મને થોડુંક વધારે સારું રહે. તમારું બધાનું શું કહેવું છે? મને મારી ફિલ્ડમાં જો અહીંયા સારી જોબ મળી જતી હોય આ કન્ટ્રીમાં દુબઈમાં તો મારે લેવી જોઈએ કે પછી શું કરવું જોઈએ? કેમ કે જ્યાં જાઓ ને બધા એમ કહે કે તમે સીવી સેન્ડ કરજો. આવું છે. ત્યાંથી સરફડીજી મેટ્રો સુધી ગઈ, ત્યાંથી પછી આવી. અહીંયા એટલા સુધીમાં ક્યાંય બેસવાનું કંઈ છે નહીં. આપણે ગુજરાતમાં હોય હું તો ગોતતી હતી ક્યારની, કારણ કે બેસવાનું હોય ને તો બેસીને સરખી તમારી સાથે હું બધી કંઈક વાત કરી શકું. તો કાંઈ એવું દેખાતું નથી કે હું બેસીને કંઈક વાત કરી શકું. અહીંયા એક ચેર હતી તો ત્યાં ઘણા બેઠા છે, તો એ કંઈ નહીં થાય. હું ક્યાં આવી ગયો ત્યારે એનો એક્સપિરિયન્સ કહું તો બધાના બહુ ક્વેશ્ચન આવતા હતા કે ઇન્ડિયાથી દુબઈ સુધીનો એક્સપિરિયન્સ કયો. તો ઇન્ડિયાથી દુબઈ આવવાનો એક્સપિરિયન્સ કહું તો બહુ મસ્ત રહ્યો છે. નહીં કહું બહુ સારો હતો, કેમ કે ત્યાંથી નીકળીને તો થોડુંક ઇમોશનલ થઈ ગઈ હતી. કેમ કે મારા મમ્મીને કોઈને મૂકીને આવી એટલે થોડુંક થતું હતું. કેમ કે 2 જગ્યાએ એવું થોડા દિવસ રોકાતા ને 2 વાટ જોઈને બે થયું કે 15 દિવસ થાય ને તો મારી મમ્મી કે કાલો અહીંયા આવશે. તો હવે નહીં જાઓ એટલે થાય કે ચાલો વહી ગઈ. ત્યાંથી અહીંયા આવવાની એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો. અને અહીંથી પાછું એવું હતું કે અહીંયા રાજુ હતો ને મારે જાણીતો, એટલે વાંધો ના આવ્યો. કેમ કે અહીંયા જાણીતું થવું એ થોડુંક અઘરું છે. કેમ કે આપણી જેમ ના હોય, બધા ગુજરાતી જ બોલતા હોય. એ હિન્દી ને ઇંગ્લિશ મોસ્ટ ઓફ બધા ઇંગ્લિશ જ યુઝ કરે બોલવામાં, તો એ પણ થોડુંક હાર્ડ લાગે. તો મારું રૂમ ને બધું બુક કરેલું જ હતું ત્યાં એવી રીતે. તો ડાયરેક્ટ અમે પહેલાં રૂમે ગયા અને રૂમેથી આવી અને પછી થોડું ઘણું મારે લેવાનું હતું તો મોલમાં ગયા. મોલમાંથી આવીને અને પછી અહીંયા જ અમે શું કહેવાય કે જ્યુસ ને બધું પીધું હતું. મને યાદ છે દિવસ. અને હું રાજુ થોડુંક અલગ સિટીમાં રહીને હું પણ અલગ સિટીમાં રહું. તો રવિવારે એને છે ને રજા હોય ને ત્યારે એ આવે. રવિવારે એને રજા હોય ને ત્યારે આવે તો અમે જાશું ક્યાંક ફરવા. તો અને પહેલાં રવિવાર હતો ને ત્યાંથી એવો હતો ને હવે પાછો કાલે કહેતો હતો કે હું આવીશ, એટલે રવિવારે આવે. અને પાછી રૂમમેટ પણ મારી એટલી સારી છે, એટલો નેચર સારો છે. કેમ કે સારું મતલબ કહું ને તો વ્લોગિંગના બધા શોખીન છે અહીંયા આગળ. એટલે મને ને ખુશ થાવ, કેમ કે ત્યાં થોડુંક મને બહુ હર્ટ થતું. કેમ કે આમ વ્લોગિંગનું કહું ને તો ઘણા લોકો છેટાઈ પણ ભાગતા. તો અહીંયા આવીને મને ખુશ થાવ કે ઘણા મતલબ કે કોઈ તો ખુશ થાય જ કે વ્લોગિંગનું કહું. એટલે બધા વ્લોગિંગના બહુ એટલા શોખીન હતા. તો એટલે પછી રૂમમેટ એટલી સારી હતી તો ગમે ત્યાં ફરવા જાય ને તો કે ચાલો હું પણ વ્લોગમાં આવીશ. એટલે તમે જોયું તો હશે જ, કેમ કે વ્લોગિંગ માટેના બધા એવા છે. ઝેબાને પણ શોખ છે કે મારે વ્લોગ ઉતારો, તો એને આ ફોનથી જ વ્લોગ ઉતાર્યો. અને અત્યારે આજ સવારની એ જ કરતી હતી. વ્લોગ તો એડિટ કરી દીધો મેં એનો, બટ હવે એના ફોનમાં આઈફોન છે ને તો ખબર નહીં આમાંથી એમાં ટ્રાન્સફર નથી થતું. ઝેન્ડરથી પણ ટ્રાય કરી લીધી અને વોટ્સઅપ પર ટ્રાય કરી લીધી તો ટ્રાન્સફર જ નથી થતું વિડીયો છે ને. આજ આખો દિવસ એમાં ગયો અને પછી જમવાનું બનાવ્યા અને થોડીક વાર રેસ્ટ કર્યો. અને રૂમમાં પણ નેટવર્ક નહોતું આવતું. આજ તો ખબર નહીં શું થતું હતું. તો વિડીયો કોલમાં થોડી ઘણી એવી રામ સાથે વાત થઈ. અને પછી મને એમ થયું કે ચાલો હું આજે એકલી જાઉં, કેમ કે આજે રૂમમાં કોઈ નહોતું. એટલે કે હે ને તે બધા બહાર હતા, જોબ ઉપર હતા. તો
ચાલો હું બહાર નીકળું ને તો થોડુંક મને એક્સપિરિયન્સ થાય ને અને થોડુંક બહાર જાણીતી થાવ એટલે એવું હતું મને. તો આજ હું આવી જ બહાર અહીંયા બેઠી છે. નાનું એવું રેસ્ટોરન્ટ છે ને ત્યાં બેઠી છે અત્યારે હું. એન્ડ ઘણા લોકો મારા દુબઈમાં પણ છે જે મારા બ્લોગ્સ જોવે છે. સો થેન્ક યુ સો મચ. આવો નવો રિસ્પોન્સ દેતા રહેજો. મને એવું લાગે છે કે દુબઈ આવીને પછી મને ઘણો બધો રિસ્પોન્સ મળ્યો અને મને મોટિવેટ થાય કે મને આ વિડીયોઝ તારવા બહુ જ ગમે છે. સૌથી બેસ્ટમાં આપણે સેફ માટે કહીએ ને કે સેફ કન્ટ્રી ગર્લ્સ માટે તો દુબઈ બેસ્ટમાં બેસ્ટ છે. કેમ કે હું અત્યારે જ હાલ આવતી હોય ને તો કોઈ એવું બીક ના રહી આપણને ટૂંકમાં જવા આવવામાં ક્યારે પણ. તો સેફ છે બધાથી આ કન્ટ્રી છે. ને જાણીતી થવામાં તો હું વ્લોગિંગ કરું ને એટલે મને કોઈ જાણીતા મળી જ જાય છે. અને ઘણા લોકોના મેસેજ આવે છે ઇન્સ્ટાગ્રામમાં કે અમે દુબઈ છું. હા તો હું મળીશ જ. કેમ કે હું હમણાં ફ્રી જ છું કે જવાનું નથી. પણ રાજુ કહેતો તો કાલ રવિવાર છે ને તો કદાચ કાલ આવશે તો કાલનું તમને બતાવીશ બધું. આજે હું અહીંયા રહું છું એટલે બધું એક્સપ્લોર કરીશ. અને કોમેન્ટ કરજો થોડીક. કેમ કે હું કોમેન્ટ વાંચું ને તો મને કંઈક વધારે જ મોટિવેટ મળે કે હું તો કઈ રીતના મારે કયો વ્લોગ ઉતારવો જોઈએ એમ. તો ચાલો હવે 7:30 માથે થઈ ગયા. મારો બ્લોગ પણ અપલોડ થઈ ગયો છે. હું રૂમે જાઉં. હવે આ બ્લોગ હું એડિટ કરીશ. અને આ બ્લોગ આઈ થિંક થોડોક શોર્ટ હશે કેમ કે થોડોક લેટ બ્લોગ શૂટ થયો અને મારે થોડુંક રૂમમાં પણ સામાન નાતે કરવાનો હતો તો એ પણ કંઈ ન બહુ શૂટ થયો. સો કાલે છે ને બહુ મસ્ત બ્લોગ આવશે. આર યુ એક્સાઇટેડ છો બધા? કેમ કે નવું જોવા મળે તો ચાલો હવે હે ને આપણે જઈએ રૂમે ધીમે ધીમે. ને બ્લોગ અહીંયા જ પૂરો કરીશું આજે. કાલે અહીંયાથી પણ થોડાક આગળ જઈશું આપણે. આજની તો હું બેસ્ટ વાત કહું ને તો આજે અમારા રૂમમાં છે ને મતલબ કે રૂમ ટેક કરાવતા હોય ને જે આપણે સાફ સફાઈ કરવા તો એને મારા બ્લોગ્સ જોવે ને તો એક મારી વાઈફ નહીં પણ હું તમારા બ્લોગ્સ બતાવું એટલે બહુ મસ્ત હોય. પણ મને એમ થાય કે ગુજરાતી સમજાતું નથી છતાં એ મારા બ્લોગ્સ જોવે. મને એમ થાય કે યાર હિન્દી બનાવું કયા એના માટે કેમ કે સમજાતું નથી તો એ મારા ગુજરાતી બ્લોગ જોવે. તો થેન્ક યુ સો મચ આટલો મસ્ત સપોર્ટ કરવા માટે. અને તમારા બધાની બહુ મસ્ત કોમેન્ટી આવે. હું ટ્રાય કરતી રહીશ કે આનાથી બેસ્ટમાં બેસ્ટ વિડીયોઝ બનતા જાય મારા. સો થેન્ક યુ સો મચ. A few moments later. ગાઈઝ તો અત્યારે જમી લીધું અને અત્યારે અમે જઈએ છીએ નીચે. મતલબ એક ફ્રેન્ડ હતી બીના એ અત્યારે જાય છે. જો વાત કરી હતી તો બહુ સેડ થાય કેમ કે ટૂંક સમયમાં બહુ મસ્ત મેમરીઝ બની ગઈ હતી અત્યાર સુધીની. તો ચાલો નીચે જઈને બતાવું. તો આ વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. સી યુ ટેક કેર. જય માતાજી.